ડભોઈ તાલુકાના સિમરિયાથી સિમરિયા વસાવત વચ્ચે આવેલ રોડ ઉપર મોટું નાળું જે તે સમયે બનાવવામાં આવ્યું હતું. નાળાની બે સાઈડની રેલિંગ કેટલાક સમયથી તૂટી જઈ રોડને સાઈડ ખુલ્લી થઈ જવાથી રોડના નાળા 20 ફૂટ ઊંડું હોય. જે કોઈ મોટો વાહન અકસ્માત થશે તો જવાબદાર કોણ, જેથી કરી વહેલી તકે રેલિંગ નખાય તેથી વાહન ચાલકોની માંગ ઉઠી છે. ડભોઈ તાલુકાથી સિમરિયા વસાહત અમરેશ્વર અને વાઘોડિયાને જોડતા રસ્તા પર મોટું નાળું બનાવવામાં આવેલ હોય. આ રોડ ઉપરથી રોજિંદા વાહન વ્યવહાર ચાલુ હોય. અનેક જગ્યાઓ પર પુલ બનાવી ઘટનાઓ બને છે, છતાં પણ તંત્ર કેમ જાગતું નથી? ઘણા સમયથી રોડને બંને સાઈડ રેલિંગો તૂટી ગઈ છે. ગ્રામજનો રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. શું ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે અધિકારીઓ, કે પછી ગ્રામજનોએ કરેલી રજૂઆત અધિકારીઓ ધ્યાન પર કોઈ ઘટના બનશે ત્યારે લેશે? આ રોડ ઉપરથી રોજિંદા વાહન વ્યવહાર પગપાળા લોકો જઈ રહ્યા છે. નાળા પર છેલ્લા ઘણા સમયથી બંને સાઈડ રેલિંગ તૂટી ગઈ છે અને વહેલી તકે રિપેર કરવા વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.